નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકાના કર્મચારી દ્વારા વાહન ચાલક સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો અને ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકાના કર્મચારી દ્વારા તારીખ 4/10/2024ના રોજ રાત્રિના સમયે આદિવાસી પરિવારના લોકો સાથે ખુલ્લી દાદાગીરી કરતા મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારે આદિવાસી પરિવાર સાથે ગેરવ્યવહાર કરતા જનતા ટાઈગર સેનાના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ બેડા તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને આદિવાસી પરિવારના આગેવાનો સાથે મળી ટોલ નાકાના મેનેજર સાથે મીટિંગ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી લોકો સાથે આવો દુર્વ્યવહાર ચલાવી લેવામાં ના આવે અને સંસદ દ્વારા પણ પરિવહન મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। આ ટોલ નાકું ગેરકાયદેસર છે તેવી વાત કરવામાં આવી હતી અને દાદાગીરી કરતા દાર્શનિક પુરાવા વિડીયો પણ બતાવ્યા હતા અને સામસામે રજૂઆત કરતા મેનેજર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી અને 2 દિવસો ટાઈમ આપવા મામલો થાળે પડ્યો હતો। જસુભાઈ ગણાવા સાથે કલમિત સમાચાર દાહોદ। કાલે જે ઇન્સિડન્ટ બન્યું વાહન ચાલક સાથે એની રજૂઆત માટે આદિવાસી સમાજના આગેવાનો આવ્યા ભથવાડા ટોલ નાકા ઉપર રજૂઆત કરવા માટે। તેમની રજૂઆત સાંભળી અને જે પણ યોગ્ય તપાસ કાર્યવાહી કરીને અમે અને અમારી કંપનીનું હેડ ઓફિસમાં જાણ કરવામાં આવશે। આપનું નામ? સરફરાજ। આપનો હોદ્દો શું છે? પ્લાઝા મેનેજરમાં। જય આદિવાસી। ગઈકાલ રાત્રે જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો જે બારિયાના અંદર જે ખુલ્લો હતો ભટવાડા ટોલ નાકા પરથી નીકળ્યા પસાર થતા હતા ત્યારે એમના કર્મચારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું। ત્યારે અમને જાણ કરી અને અમને જાણ કરી ત્યારે અમે તમામ જનતા ટાઈગર સેનાના કાર્યકર્તાઓ તેમજ અહીંયા એમની મુલાકાતે અમે આવ્યા ભટવાડા ટોલ નાકાની। તો મેનેજર સાહેબને મુલાકાત કરી અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નાની મોટી જે બબાલ થઈ હતી એના પર તમે અમારી અરજી લીધી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે અને 2 દિવસનો અમને સમય આપ્યો છે। સાથે સાથે આ ટોલ નાકા પર વારંવાર ઘણા વાર આવા બનાવો બન્યા છે કે ખોટી રીતે દાદાગીરી અને અમુક લુખાઓ પણ બિહારી મૂકીને દાદાગીરી પણ કરે છે। તેમજ આ ટોલ નાકા દ્વારા ગુજરાતમાં કોઈ જગ્યાએ ટોલ નહીં ઉઘરાવવામાં આવતો એટલો ટોલ ઉઘરાવવામાં આવે છે। તેમજ આ ટોલ નાકો જ્યારે અમારા સાંસદશ્રી એમના દ્વારા પણ કહેવામાં આવ્યું, એમના દ્વારા પણ લેટર એક લખવામાં આવ્યો હતો કે આ ટોલ નાકું જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે અને 60 કિલોમીટરના અંદર ટોલ નાકું આ હોતું નથી। આ ટોલ નાકું ગેરકાયદેસર છે છતાં પણ આ ટોલ નાકાને બંધ કરવામાં નથી આવતા અને અહીંયાના ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે હેરાન કરીને ખોટી રીતે ટોલ ઉઘરાવવામાં આવે છે। અને અમને જે મેનેજર સાહેબે જે બાંહેધરી આપી છે 2 દિવસમાં અમે આ જે તેનો નિકાલ કરીશું। જો 2 દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે ધરણા પ્રદર્શન પણ કરીશું। જોહાર, જય આદિવાસી। ધન્યવાદ।